તો અમદાવાદમાં કલેક્ટરે સંભાળ્યો ચાર્જ, જેમાં કલેક્ટર સુજીત કુમારે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી। અનેક પડકારો વચ્ચે નવા કલેક્ટર કરશે કામગીરી। લેન્ડ ગ્રેબિંગના કેસોની 500 કરતા વધારે ફાઇલો પેન્ડિંગ છે। તેઓએ કહ્યું કે સરકાર સાથે સંકલન કરીને અમે કામ કરીશું, લોકોના પ્રશ્નોને વાચા આપીશું, નવા સરકારી પ્રોજેક્ટ પર સંકલન કરીશું, રેવન્યુ સહિત અનેક ડિપાર્ટમેન્ટમાં પેન્ડિંગ કામો પૂર્ણ કરીશું। ગુજરાતનું સૌથી વધુ રેવન્યુ જનરેટ કરતો જિલ્લો એટલે કે અમદાવાદમાં કલેક્ટર સાહિબા ડીકે પ્રવીણા બાદ હવે નવા કલેક્ટરે અમદાવાદનો ચાર્જ સંભાળ્યો છે। અનેક પડકારોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અનેક પડકારો છે। લેન્ડ ગ્રેબિંગ હોય કે પછી અનેક સરકારી કામો કેમ ના હોય, આવા અનેક પડકારો વચ્ચે અમદાવાદના નવા કલેક્ટર તરીકે સુજીત કુમારે ચાર્જ સંભાળ્યો છે। સીધા જ તેમની સાથે વાત કરીશું। સર, પહેલા તો ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આપનું। ખૂબ ખૂબ અભિનંદન। અમદાવાદ જિલ્લાનો ચાર્જ આપે સંભાળ્યો છે। સર, કેટલા પડકારો લાગી રહ્યા છે અમદાવાદ જિલ્લાના? કોઈ પણ જગ્યાએ આપણે કામ કરીએ તો પડકારો તો હોય જ છે, પરંતુ જેમ સરકારશ્રીની નેમ છે કે લોકોને જે પ્રશ્નો છે, પ્રજાના જે પ્રશ્નો છે એને કઈ રીતે તાત્કાલિક ઉકેલ લાવીએ, એના માટે મારો પ્રયાસ રહેશે। અહીંયા જે મહેસૂલના જે પ્રશ્નો છે, સાથે સાથે કાયદો વ્યવસ્થા અને સંકલન રિલેટેડ જે કોઈ વિષય હોય, દરેક લાઇન ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને લોકોને પ્રશ્નોને કઈ રીતે ઝડપથી ઉકેલ લાવી શકીએ, આ બાબતમાં મારો પ્રયાસ રહેશે। અને જ્યાં સુધી પડકારોના વિષય છે, તો જ્યારે પણ કોઈ પણ આપણે કામ કરીએ તો પડકારો તો હોય જ છે, પણ આપનો એફર્ટથી, સંકલનથી અને એક ટીમ વર્કથી જ્યારે કામ કરીએ તો આ પડકારોને આપણે સારી રીતે પૂરી પાડી શકીએ। સર, અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગનો સૌથી વધારે મુદ્દો છે, કારણ કે 500 કરતાં પણ વધારે જે પેન્ડિંગ ફાઇલો પડી છે તેના પર કેવી રીતે કામગીરી કરવામાં આવશે? એમાં જે ફર્સ્ટ કામ જે રીતે અરજીઓ આવી છે, દરેક અરજીઓના 1 બાય 1 આપણે એક નિકાલ કરશું। અને જેમ આપને કહ્યા કે સંકલન સાથે એમાં પોલીસ અને આપણા રેવન્યુ તંત્ર સાથે સંકલન કરીને રેગ્યુલર આ કામ ઉપર ભાર આપીને એનો પણ નિકાલ કરવામાં આવશે। સર, સરકારી કેટલાક પ્રોજેક્ટો છે અમદાવાદમાં, કારણ કે અમદાવાદની વાત કરીએ તો ધીમે ધીમે અતિશય જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે અમદાવાદના, અને અનેક સરકારી પ્રોજેક્ટ છે, તેના પર કઈ રીતે કામગીરી કરવામાં આવશે? જ્યાં સુધી સરકારી પ્રોજેક્ટની વાત છે તો સરકારી પ્રોજેક્ટ ને લગત જે લેન્ડના ઇસ્યુઝ છે, લેન્ડ એક્વિઝિશનના ઇસ્યુઝ છે, એને પણ આપણે જે જૂના સમયથી કામ જે ચાલી રહ્યું છે એને આપણે વેગવંતુ બનાવશું। જે બોટલનેક્સ નાના મોટા છે એને પણ દૂર કરીને ઝડપથી જે લેન્ડની અવેલેબિલિટી કન્સર્ન એજન્સીને આપવાનું એક આપનો પ્રયાસ રહેશે। સાથે જેમ આપણે પહેલાં પણ કહ્યા, એક ટીમ વર્કથી, સંકલનથી જ્યારે બધા ડિપાર્ટમેન્ટ સાથે ભેગા થઈને આપણે કામ કરશું તો જે નવા પ્રોજેક્ટ્સ છે એને વધારે વેગવંતુ બનાવીને ઝડપથી એનું પરિણામલક્ષી કાર્યવાહી આપણે કરી શકશું। બિલકુલ, એટલે કે અમદાવાદના નવા કલેક્ટર સાથે ખાસ ગુજરાત ફર્સ્ટ દ્વારા વાતચીત કરવામાં આવી। લોકોના પ્રશ્નોને હવે વાચા મળશે। મહત્વનું છે કે કેટલાક સરકારી પ્રોજેક્ટો છે તેની સાથે પણ સંકલન કરીને જે કામગીરી છે તે કરવામાં આવશે, અને અનેક પડકારો વચ્ચે એટલે કે લેન્ડ ગ્રેબિંગની પણ કેટલીક પેન્ડિંગ ફાઇલો પડી છે તેના પર પણ કામગીરી કરવામાં આવશે, અને લોકોને પૂરતો સંતોષ મળે તે રીતની હવે નવા કલેક્ટર તરીકેની જે કામગીરી છે તે કરવામાં આવશે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।